શાંતિપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે ધોરણ 12ના 22મા કાવ્ય વિશે આપણે આગળ માહિતી મેળવીશું. દરેક વખતે આપણે જોઈએ છીએ કે 4 માર્કના સવિસ્તાર પ્રશ્નની અંદર તમારે આ 4 વસ્તુઓ ખૂબ જ અગત્યની છે: સર્જક, સર્જન, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ. આ 4 વસ્તુને આધારે તમારે સવિસ્તાર પ્રશ્ન લખવાનો છે. આ 4 વસ્તુ ખાસ મોઢે કરવાની છે, યાદ રાખવાની છે. કારણ કે આના લીધે એવું નથી કે પરીક્ષાની અંદર તમે આટલું લખો એટલે તમને માર્ક મળે અને આટલું ન લખો તો માર્ક ન મળે, કપાઈ જાય, એવું નથી. પરંતુ આ લખશો તો માર્ક વધુ મળી શકે, ન લખો તો માર્ક કપાશે નહીં. સમજાય છે? એટલા માટે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાણી છે એ એક કન્યા, એક ગરીબ સ્ત્રી છે, એક કન્યા છે કે જે સામાજિક વિષમતાની પરિસ્થિતિથી ખૂબ જ પીડાય છે અને પોતે એટલી બધી કંગાળ છે, દરિદ્ર છે કે જેની પાસે કપડાં ધોવા માટે પણ સાબુ નથી. કારણ કે આપણે આગળના લેક્ચરની અંદર પંક્તિમાં જોયું કે દિવાળીના દિવસો આવે છે એવું જાણી અને આ ભાણી છે એ પોતે ભાદર નદીના કિનારે કપડાં ધોવા માટે જાય છે. એટલી બધી કંગાળ છે, એટલી બધી ગરીબ છે કે તેની પાસે સાબુ પણ નથી. એ સાબુ પણ માગી ત્રાગીને એકઠો કર્યો, એ સાબુ પણ બધા પાસેથી માગીને ભેગો કર્યો છે. અને એની પાસે દિવાળીના દિવસો નવા આવે છે તો એની પાસે વસ્ત્રો પણ કેટલા છે? 3 છે. એક સાડલો છે એટલે કે એક સાડી છે, એક ઘાઘરો છે અને એક કમખો છે. નાની કસવાળો દુપટ્ટો, જેને ચોયણી કહીએ આપણે એ પ્રમાણે. તો એ 3 વસ્તુ જ એની પાસે છે. તો એ કેવી રીતના કપડાં ધોવે છે? હવેની પરિસ્થિતિની અંદર એવું આવશે કે પોતાના કપડાં પણ બહુ જૂના થઈ ગયા છે, જર્જરિત થઈ ગયા છે, મેલા છે, એને ધોવા તો પડે જ, કારણ કે દિવાળીના દિવસો આવે છે એટલા માટે. તો એ વસ્તુ આપણે જોઈએ આગળ કે તીને ત્રોફાયેલ ચીથરાને કેમ ઝીકવું તાણે. અહીંયા લખ્યું છે તીને ત્રોફાયેલ. તીને એટલે કે 3. એની પાસે 3 વસ્ત્રો હતા. કયા કયા? સાડલો, જૂનો અને કમખો, ઘાઘરો. આ 3, જૂનો સાડલો, કમખો અને ઘાઘરો, આ 3 વસ્ત્રો હતા. એટલે કે 3. અહીંયા કીધું ત્રોફાયેલ, 3 નો ત્ર, પણ ત્રોફાયેલ એટલે જર્જરિત થઈ ગયેલા, કાણાવાળા, જેને કહીએ જીર્ણ વસ્ત્ર. એટલે કે કપડું છે એ ગળી ગયું હોય, એટલું બધું પહેરાણું હોય કપડું, એટલું બધું ઘસાણું હોય કે જેનાથી એ વસ્ત્ર ક્યારે ફાટી જશે એની ખબર ન રહી આપણને. એટલા માટે કીધું ત્રોફાયેલ એટલે કે જર્જરિત. એ જર્જરિત ચીથરા, ચીથરા એટલે કે લુગડા, કપડા, એ વસ્ત્રને, એ કપડાને કેમ ઝીકવું તાણી. કેમ ઝીકવું તાણી એટલે શું? કે કેમ એટલે કે કઈ રીતના, ઝીકવું કેવી રીતના, હું તાણી એટલે કે ખૂબ જ, એટલે કે હું કેવી રીતના ખૂબ પછાડીને ધોઉં. કારણ કે વસ્ત્ર કેવા થઈ ગયા છે? જર્જરિત. હવે જો એ જોરથી પછાડીને ધોવે તો એના વસ્ત્ર ફાટી જાય. એટલા માટે કીધું કે હું કઈ રીતના આ 3 વસ્ત્રોને હું પછાડીને ધોઈ શકું. ભાદરમાં ધુએ લુગડા ભાણી. ભાદર નદીના કિનારે આ ભાણી છે એ લુગડા ધુએ છે. ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ. અહીંયા લખ્યું છે પહેરે ને. પહેરે ને એટલે કે પહેરીને અથવા તો પહેરે. અને અહીંયા આખા શબ્દનો અર્થ શું થાય? પહેરે અને. એટલે કે ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ. ઓઢણું પહેરે એટલે શું? પહેલા સાડી ઓઢી લે છે અને ઘાઘરો ધોવે છે. પછી ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ. પછી જે ઓઢણી છે એટલે કે જે સાડી છે એને ધોવે છે અને જે ઘાઘરો છે એ પહેરી લે છે. બીતી ચારે દિશમાં જુએ. અહીંયા શબ્દ આપ્યો છે દિશ એટલે કે દિશા. ચારે દિશામાં નજર કરે છે. શું કામ? કારણ કે પોતાની સ્ત્રી છે, પોતે સ્ત્રી છે, એક કન્યા છે, તો એ સ્ત્રી જાતની આબરૂ માટે એને કેટલું ધ્યાન રાખવું પડે છે. વસ્ત્ર ધોવાનો સમય પણ એને રાત્રિનો પસંદ કર્યો છે કે કદાચ કોઈ એને જોઈ ન જાય. એટલા માટે કહે છે કે એક પછી એક વસ્ત્ર ઓઢે છે ને પહેરે છે, ઓઢે છે ને પહેરે છે. પરંતુ એ વસ્ત્રને ધોતા પણ બીતી ચારે દિશામાં જુએ છે કે મને કોઈ જોતું તો નથી ને, કારણ કે મારી ઇજ્જત આબરૂ જતી રહેશે જો કોઈ જોશે તો.
એ પોતાની પરિસ્થિતિ ઉપર રડે છે. એટલી બધી ગરીબ કન્યા છે. એને ઉઘાડા અંગે અંગમાંથી આત્મા જુએ. એને ઉઘાડા અંગે અંગમાંથી, કે પોતાના અંગો ઉઘાડા છે. શું કામ? કારણ કે એક વસ્ત્ર પહેરે છે તો એક વસ્ત્ર ધોવે છે, એક વસ્ત્ર ધોવે છે તો એક વસ્ત્ર પહેરે છે. તો પોતાના જે ઉઘાડા અંગ છે, ખુલ્લા અંગ છે વસ્ત્ર વિનાના, એ અંગમાંથી આત્મા જુએ છે. આત્મા જુએ એટલે શું? પોતાનો આત્મા રડે છે. આમ દેખાડીને રોતી નથી, પરંતુ અંદર ને અંદર એટલી બધી કોસાય છે, એટલી બધી અંદર ને અંદર રડે છે, હૃદયની અંદર, કે એ આપણને એના ઉઘાડા અંગમાં ખબર નથી પડતી. કારણ કે વસ્ત્રો એની પાસે 3 જ છે. એ 3 વસ્ત્રોને કઈ રીતના ધોવે અને કઈ રીતના પહેરે? તો એક પછી એક ધોવે છે અને પહેરે છે, પરંતુ એના અંગમાંથી પોતાનો આત્મા રડે છે એવું લાગે છે. આત્મા રડે છે એટલે શું? પોતાને રડવું આવે છે આ પરિસ્થિતિને જોઈ, આ પરિસ્થિતિને સહન કરી. લાખ ટકાની આબરૂને એને સોડમાં તાણી. કેવી? લાખ ટકાની આબરૂ. લાખ ટકાની એટલે કે સ્ત્રીની આબરૂ બહુ મહત્વની હોય છે. અને કદાચ એ સ્ત્રીની આબરૂને લીધે જ મહાભારત યુદ્ધ રચાયું હતું. આપણને બધાને ખ્યાલ જ છે કે દુશાસન અને દુર્યોધન જે બંને જે રીતે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ કર્યા હતા, તો એને પણ ભગવાને નથી મૂક્યા. તો એક સ્ત્રીની આબરૂ માટે મહાભારત રચાતું હોય તો વિચારો કે અહીંયા પણ લાખ ટકાની એક સ્ત્રીને આબરૂ એને શેમાં તાયણી છે, શેમાં એને આવરી લીધી છે? તો કે સોડમાં. સોડમાં એટલે કે એના જે 3 વસ્ત્રો છે એને નાનો એક સોડ બનાવી, નાનો એક ખોળો બનાવી અને એને તાણી લીધી છે. પોતાની આબરૂને એને બચાવી લીધી છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી. અને એ ભાદર નદીના કાંઠે, એ ભાદર નદીના કિનારે લુગડા ધુવે છે. ઊભા ઊભા કરે ઝાડવા વાતો. હવે આટલી વસ્તુ છે, પણ આ એટલી બધી ગરીબ કન્યા છે કે આજુબાજુમાં જે પ્રકૃતિ તત્વો છે એ પણ એને જોઈને કંપી ઉઠે છે, એને પણ દયા આવે છે. તો અહીંયા લેખકે વૃક્ષોનો ઉપયોગ કર્યો છે પ્રકૃતિ તત્વ તરીકે. કેવી રીતના? તો કે ઊભા ઊભા કરે ઝાડવા વાતું. આજુબાજુના જે વૃક્ષો છે, પોતે જે લુગડા ધોવે છે એની આસપાસના વૃક્ષો પણ ઊભા ઊભા વાતો કરે છે. શું? ચીબડા વેચીને પેટડા ભરતી. કે પોતાના ઘરનું જે પેટનો ખાડો પૂરવા માટે, ગુજરાન ચલાવવા માટે શું કાર્ય કરતી? તો કે ચીબડા વેચે છે. ચીબડા વેચે છે. ચીબડા, બરાબર છે? ચીબડું જેને કહીએ, એક પ્રકારે સાકરટેટી જેવું આવે, અને એક બાજુ આપણે જોઈએ તો રસવાળું સાકરટેટી જેવું અને લાંબુ કાકડી જેવું. તો એવું આ ચીબડું જે ફળ છે એ ચીબડા વેચી વેચી અને પોતાના પેટ ભરતી હતી. એટલે શું? કે પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. આવું ઝાડવા વાતો કરે છે. હકીકતે ઝાડવા કોઈ દિવસ વાતો ના કરે, પરંતુ અહીંયા કયો સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરી અને કીધું છે કે ઊભા ઊભા ઝાડવા વાતો કરે છે. શું વાતો કરે છે? કે ચીબડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો એવી પરિસ્થિતિ છે, ચીબડા વેચાય તો પૈસા મળે, જો ન વેચાય તો ન મળે. ક્યાંથી મળે? એને ચીથડું ચોથું. એની પાસે 3 વસ્ત્રો જ હતા, તો ચીબડા વેચીને જો પોતાનું ગુજરાન ચલાવતી હોય તો એને ચોથું ચીથડું એટલે કે ચોથું કપડું ક્યાંથી મળશે? કારણ કે નથી પૈસા. તો પૈસા હોય તો કપડું લઈ શકે, પરંતુ પૈસા જ નથી. અને પૈસા ક્યાંથી આવતા હતા? તો કે ચીબડા વેચીને. ચીબડા વેચાય તો પૈસા આવે, ચીબડા ન વેચાય તો ન આવે. તો આવી પરિસ્થિતિની અંદર આ કન્યા છે એ ભાદર નદીના કાંઠે લુગડા ધોવા માટે રાત્રિનો સમય પસંદ કરી અને જાય છે. બરાબર છે? આના પહેલાંના લેક્ચરમાં અને આજના લેક્ચરની અંદર આપણે જોયું કે પહેલા લેક્ચરમાં આપણે જોયું કે દિવાળીના દિવસો આવતા જાણે છે, એટલા માટે આ કન્યા છે, આ જે ભાણી છે એ બધાના ઘરે ઘરે જઈ અને સાબુ ભેગો કરે છે અને પોતાના લુગડા ધુએ છે. અને 3 વસ્ત્રો હોય છે, જૂનો સાડલો, મેલો દાટ ઘાઘરો અને ખૂબ જ જીર્ણ પોતાનો કમખો. તો આ 3 વસ્ત્રોને એને કેવી રીતના ધોવે? તો કે 3 પછાડીને ન ધોઈ શકે. અહીંયા જ લખ્યું છે કેમ ઝીકવું તાણી. કેવી રીતના હું પછાડીને ધોઈ શકું? કારણ કે એ જીર્ણ છે. અને એ એક પછી એક વસ્ત્ર ધોવે છે ને પહેરે છે, ધોવે છે ને પહેરે છે.
પરંતુ એ કાર્ય કરતાં કરતાં કપડાં ધોતા ધોતા પણ એની ચારે દિશામાં નજર છે અને બીક લાગે છે કે કોઈ જોતું તો નથી ને, કારણ કે એના ઉઘાડા અંગમાંથી એનો આત્મા છે એ ચૂવે છે, રડે છે આ પરિસ્થિતિથી. એટલા માટે એને 1,00,000%ની આબરૂને એને સાચવવી હતી, એટલા માટે એક પછી એક વસ્ત્ર ધોવે છે અને પહેરે છે. પરંતુ આજુબાજુના ઝાડવા પણ ઊભા ઊભા વાતો કરે છે. શું કે ચીબડા વેચીને પોતાનું પેટ ભરે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, તો એની પાસે ક્યાંથી ચોથું કપડું આવે? સમજાય છે? આવી વિષમ પરિસ્થિતિની અંદર આ કન્યા છે એ જીવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતે મરવા માટે પણ તૈયાર નથી. ઘણા ખરા એવા વ્યક્તિઓ હોય કે પોતે બહુ રાજાશાહી મોજ મજાવાળી જિંદગી જીવતા હોય ને અચાનક સાવ નબળી જિંદગી જીવવી પડે તો એને મરવું પસંદ પડે, પરંતુ જીવવું પસંદ ન પડે. એવા વ્યક્તિઓથી આગળ રહેવું. પરિસ્થિતિ ગમે તે આવે, પરંતુ આપણા મન એટલું બધું, આપણું મન છે એટલું બધું મક્કમ હોવું જોઈએ, મનોબળ એટલું બધું સારું હોવું જોઈએ કે જેનાથી આપણે કદાચ ગમે એવી જિંદગી હોય ને તોય જીવી શકીએ. કારણ કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે ભગવાન મને એવું કંઈક વાક્ય કહો કે જેનાથી હું દુઃખમાં હોઉં તો મને સુખ થાય અને સુખમાં હોય તો મને દુઃખ થાય. તો ભગવાન એક જ વાક્ય કીધું, આ સમય જતો રહેશે. જો દુઃખી હોય તો આ સમય જતો રહેશે. ક્યારે સારો સમય આવશે આપણને કોઈને ખ્યાલ નથી, પરંતુ આ સમય છે એ જતો રહેવાનો છે. કારણ કે આ સમયનું ચક્ર છે, ક્યારે કોની સાથે હોય, ક્યારે કોનું પતન થાય ને ક્યારે કોની ઉન્નતિ થાય, પ્રગતિ થાય એ કોઈને ખબર નથી. એટલા માટે આ સામાજિક વિષમતાથી ભરેલા આ કાવ્યમાં ભાણીનું ઉદાહરણ આપી અને કવિએ આપણને સમજાવ્યું છે. બાકીનું જે કાવ્ય છે આપણે આના પછીના લેક્ચરની અંદર ભણશું.